મોરબીમાં પત્રકારની ખોટી ઓળખ આપી ખંડણી અને લૂંટની કોશિશનો પર્દાફાશ। આરોપીએ ફરિયાદી પાસે ખંડણીની માંગ કરી લૂંટનો પ્રયાસ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ગંભીર ધમકી પણ આપી હતી। આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે તપાસ દરમિયાન આરોપી વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિશાલ સેજપાલ સામે અગાઉ પણ 2 થી 3 ગુનાઓ નોંધાયા છે અને પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો। પોલીસે મીડિયાના માધ્યમથી નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આવા ફેક પત્રકારોની ધમકી અથવા ખંડણીનો ભોગ બન્યો હોય તો તરત જ એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરે। અપીલ: જો તમે મોરબી ટાઈમ્સ કે અન્ય કોઈ શંકાસ્પદ પત્રકારના નામે છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તરત જ તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો। જો તમારી પાસે કોઈ ધમકી ભર્યા ફોન કોલ્સ, મેસેજ કે પૈસાની લેવડ દેવડના પુરાવા હોય તો તે પણ તમે પોલીસ સામે રજૂ કરો। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો, જેમાં ફરિયાદીની દુકાનમાં જઈ અને ત્યાં પોતે સરકારી ગવર્મેન્ટનું કામ હોય અને લેપટોપમાં તમે પોતે અહીંયા કામ કરો છો ને એવી બધી એની વિરુદ્ધમાં કરી અને અંદર ઘૂસી અને પોતે પત્રકારની ઓળખ આપી અને એમાંથી એના ગીચામાંથી પૈસા કાઢી લેવાની કોશિશ કરેલી, જે બાબતનો જુદી જુદી કલમનો ગુનો દાખલ થયેલો। જે કામે એના 2 આરોપી છે, એમાં એક વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણા, બંનેની ગઈ તારીખ 27/2 રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને દિન 2ના રિમાન્ડ લઈ પૂછપરછ કરી તપાસ કરવામાં આવી છે। અને આ વિશાલ સેજપાલ છે એની વિરુદ્ધમાં પણ અગાઉ 3 થી 4 ગુના એ ડિવિઝનમાં અને થોડાક દિવસ પહેલાં બી ડિવિઝનમાં પણ દાખલ થઈને પોતે મોરબી ટાઈમ્સના પત્રકારનું કહે છે, પણ તપાસ કરતાં કોઈ એવા ઓફિશિયલી એની પાસે પત્રકારનું કોઈ લાઇસન્સ ન હોય અને પોતે સોશિયલ મીડિયાની ઓલાથી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી ફેસબુક પેજ અને ચલાવી અને આવી રીતના જુદા જુદા લોકો પાસે જઈ અને પોતે પત્રકાર તરીકે ઓળખ આપી અને પત્રકાર છું અને આમ કરીશ કે તેમ કરીશ ને લોકોને ડરાવી ધમકાવી એમની પાસેથી પૈસા માંગણી કરવાના બનાવ બનેલ છે। તો આ મીડિયાના માધ્યમથી આવા કોઈ લોકો જો ભોગ બનેલ હોય અને કોઈ પૈસાની માંગણી કરેલ બનાવ બન્યો હોય તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે। ઘટનામાં એવું છે કે એમની પોતાની ઓફિસ આવેલી છે, ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટર છે અને પોતે આધાર કાર્ડ અને એને ગવર્મેન્ટ દ્વારા બનાવવાની ઓફિસ છે, તો એ એની ઓફિસ છે ત્યાં કામ કરતા હતા ત્યારે પોતે ત્યાં ઘૂસી જઈ કે તમે આ આધાર કાર્ડ આમ ડુપ્લિકેટ કરો છો ને એવી બધી ખોટી એમાંથી એલિગેશન કરી હું તમારું આ કોન્ટ્રાક્ટ રદ કરાવી દઈશ અને એવું કરી અને એની સાથે મારામારી કરી પોતે પત્રકાર તરીકેની ઓળખ આપી અને એની પાસેથી પૈસા ગીચામાંથી કાઢી લેવાની કોશિશ કરી, એવો ગુનો દાખલ થયેલો છે। હા, એને પૈસાની પણ માંગણી કરેલી હતી કે તમે આ છે એ તમારી જો રીલને હું બધે કરીશ અને તમારો કોન્ટ્રાક્ટર હોઈ જશે એવી એની પાસે પૈસાની પણ માંગણી કરેલી હતી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।